એસએસસી ફર્સ્ટ એક્ઝામ 2025 માટે ધોરણ 9ની પેપર સ્ટાઇલની વાત કરી રહ્યા છીએ. તો હવે આપણે જોઈએ છીએ, અહીંયા જોઈ શકો છો ધોરણ 9ની પેપર સ્ટાઇલમાં ઝડપથી જઈએ છીએ. ગુજરાતી મીડિયમ ધોરણ 9. અહીંયા પ્રથમ વિષય આપેલો છે ગુજરાતી FL, એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ છે. અહીંયા તમે જોઈ શકો છો એના પ્રકરણના નંબર આપેલા છે 2, 4, 6, 8, 10 અને 12. ત્યાર ઉપરાંત પદ્ય છે, એની અંદર ચેપ્ટર નંબર આપેલા છે 1, 3, 5, 7, 9 અને 11. અહીંયા પદ્ય ગદ્ય વિભાગ આપેલો છે. વિભાગ એની અંદર પેપર સ્ટાઇલ છે, આ માળખું આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. આ માળખા પ્રમાણે પેપર આવવાનું રહેશે, તો તમારે આ રીતે તૈયારી કરવાની હોય છે. અહીંયા માર્કિંગ આપેલું છે, અહીંયા સર્કલ છે, એટલે કદાચ તમને માર્ક્સ ન દેખાતા હોય, પણ ધીરજ રાખો. જુઓ, હવે ધીરે ધીરે ઉપર જઈ રહ્યું છે. તમે સર્કલની ઉપર હવે માર્ક્સ જોઈ શકો છો. જે માળખું છે અને માર્ક્સ છે, કોના કેટલા ગુણ ભાર છે, વિભાગ ડીનું તમે જોઈ શકો છો. એ રીતે હવે આપણે આગળ જોઈએ છીએ વિષય હિન્દી. હિન્દીની અંદર જોઈ શકો છો કયા પાઠના કેટલા પ્રકરણમાંથી કેટલું પૂછાવાનું છે. પ્રકરણ જોઈ શકો છો 1, 4, 7 અને 10. હિન્દીમાં પણ તમે જોઈ શકો છો એનો ગુણભાર અહીંયા આપેલો છે. 2 ગુણ જોઈ શકો છો. શાના ગુણ, 2 ગુણ શાના આપેલા છે એની સામે લખેલું છે. તમારે આ ધ્યાનથી જોઈ લેવાનું છે. આપણે ધીરેથી જોઈ રહ્યા છીએ. અહીંયા સ્ક્રોલ કરીએ છીએ એટલે તમને પૂરેપૂરા પેપર જોવા મળશે અને માર્ક્સ જોઈ શકો છો. એટલે કે માળખું તમે પૂરેપૂરું જોઈ શકો છો. હવે જોઈએ છીએ આપણે ધોરણ 9નું ગુજરાતી મીડિયમનું સંસ્કૃત. એની અંદર ચેપ્ટર નંબર 1 to 8 અને સ્ટડી 1 કયું છે. એમાં પણ કઈ રીતે માર્ક્સ પરીક્ષાનું માળખું સંસ્કૃત વિભાગ માટે છે, તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો. ધીરે ધીરે સ્ક્રોલ કરીએ છીએ. જોઈ શકાય છે આરામથી તમે સંસ્કૃતનું આ માળખું છે. આ રીતે સંસ્કૃતનું માળખું જોયું. અંગ્રેજીનું માળખું પણ જોઈ શકો છો. અહીંયા અંગ્રેજીમાં કેટલું પૂછાવાનું છે. પોઈમ છે, ડોલ્ફિન ચેપ્ટર નંબર 1 to 13 લખેલું છે. તમે ધ્યાનથી જોઈ શકો છો. અંગ્રેજીનું માળખું છે. ફરીથી વાત કરીએ, આ પ્રથમ પરીક્ષાનું માળખું છે, ખાસ ધ્યાન રાખજો. સપ્ટેમ્બર જે પરીક્ષા યોજાવાની છે એના માટેનું આ પરીક્ષાનું માળખું છે, અંગ્રેજીનું છે. સોશિયલ સાયન્સનું પણ માળખું તમે એકવાર ધ્યાનથી જોઈ લો છો. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. તમે જોઈ શકો છો અહીંયા પ્રકરણ નંબર આપેલા છે 1, 3, 4, 8, 9, 13, 14 અને 15. મેપ ઓફ ઇન્ડિયા છે આપેલું છે. આ જે પેપર સ્ટાઇલ છે સોશિયલ સાયન્સની છે, ખાસ ધ્યાન રાખજો. 15 ને 15, 30, 30 ને 20, 50 ગુણનું અહીંયા પ્રશ્નપત્ર પૂરેપૂરું આપેલું છે SS નું. એકવાર ધ્યાનથી જોઈ શકો છો. એ જ રીતે આપણે સાયન્સનું પેપર માળખું જો અહીંયા સૂચનાઓ પણ આપેલી છે, ચેપ્ટર નંબર કયા પૂછાવાના છે ખાસ જોઈ શકો છો. 15 અહીંયા 15 ગુણ છે, 15 ને 12 અહીંયા છે. સેમ ગણિતની જે પેપર સ્ટાઇલ છે એ જ સાયન્સની પેપર સ્ટાઇલ છે, એટલે કે એનું માર્ક્સની માળખું જે છે એ સ્ટાઇલ છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો વિધાન ખરા ખોટા, યોગ્ય વિકલ્પ પસંદ કરો, ખાલી જગ્યા પૂરો, નીચેના પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો વગેરે વગેરે. તો આ રીતે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીનું માળખું તમે જોઈ રહ્યા છો. આગળ જોઈએ છે સ્ટાન્ડર્ડ 9 મેથ્સનું માળખું તમારી સામે છે. ધ્યાનથી જોઈ શકો છો કઈ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે. સૂચના મુજબ જવાબ લખો, 1 થી 15, પ્રત્યેકનો 1 ગુણ. આ રીતે ગણિતની પણ પેપર સ્ટાઇલ આપેલી છે. તમે વિભાગ B જોઈ શકો છો ધ્યાનથી. ત્યારબાદ વિભાગ C જુઓ, વિભાગ D પણ જોઈ શકો છો. આ રીતે આપણે ધોરણ 9 મેથ્સની પેપર સ્ટાઇલ તમારી સમક્ષ છે. ધોરણ 9
જીવન મૂલ્ય એ અત્યારે જોવાની જરૂર, જીવન મૂલ્ય પણ તમે જોઈ શકો છો. ઓકે, તો આ રીતે આપણે ધોરણ 9ના જે પરીક્ષાના પ્રથમ પરીક્ષા માટેની જે માળખું છે તેની આપણે વાત કરી છે, જેનો ખાસ અભ્યાસ કરી લેશો. થેન્ક યુ.